ઘરમાં એક ભાઈ નથી, કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાય, તું કેમ વ્યવસ્થા કરીશ? બે પાકા મિત્રો, બે એવા મિત્રો હતા સાહેબ, પણ એકની કૃષ્ણ જેવી જાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે, પણ બેની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે. મને આ પ્રસંગને જાહેરાત હું નથી કરતો ખોટી, પણ સાહેબ ભારતમાં આવા મિત્રો થાય છે, હજી થાય છે. હવે સાંભળજો, એક ગરીબ માણસ છે અને બે વ્યવસ્થાના રૂપમાં, દિલથી નહીં હો, વિચારધારા બેની એક છે. બે પાકા મિત્રો છે. સવારના પોરમાં ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં, આવી બેની મિત્રતા છે. અને એમાં એક જે નાનો માણસ છે ને, એને એક દીકરી છે. દીકરી જુવાન છે. દીકરીનો જ્યાં સંબંધ કર્યો છે, એ લોકો લગ્નનું પૂછવા માટે આવ્યા છે. યાગતા સ્વાગતા કરી જમાડ્યા, અને પછી આ દીકરીનો બાપ, સાહેબ દીકરી પાત્ર જેવું છે. 7 દીકરા હોય ઘરે, પણ એના ઘરે એક દીકરી ન હોય ને, તે બાપ કહેવાને લાયક નથી. પણ ઘરમાં એમ કહેવાય, ધૂળ ધોળિયું ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને, એ બાપ કહેવાને લાયક છે. ભલા માણસ, હે, રાવણને ઘરે એક દીકરી હોત ને, તો સાહેબ રાવણ માં જાનકીનું અપહરણ ન કરી શકત. અને દશરથ રાજાની ઘરે જો એક દીકરી હોત, તો કઈ ભલે વચન માગી લીધા, પણ એ દીકરી હોત ને, તો રામને વનમાં ન જવા દે. બે પાકા મિત્રો, બેના ખોળિયા જુદા અને આત્મો એક. એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગ, એમ કહેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે. અને આ બાજુમાં બેહીને વેવાઈને જમાડીને પછી કહે છે, બાપા એક વરસ ખમી જાવ ને, તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં. ના, અમારથી વરસ નહીં ખમાય, છોકરા જુવાન થયા છે, અને તમે લગ્ન નહીં આપો તો અમે સંબંધ તોડી નાખશું ને મારા દીકરાને બીજે અમે પરણાવી લેશું. રોઈ પડ્યો માણસ. દીકરાના બાપે જે લગ્ન લેવા આવ્યા હતા, કીધું કે આ ઘડીએ અમને હા પાડો, નહીતર અમે ઊભા થઈ જાય. ના ના બાપા, ઊભા ન થતા. ગોર બાપાને બોલાવ્યા, હારા મુહૂર્તના લગ્ન લખાણા. ગોર બાપાને લગ્ન લઈને વયા ગયા. રાત પડી, પણ દીકરીનો બાપ છે ને, બાપ ઊંઘ નથી આવતી. એક આંખમાં વ્યવસ્થાનું દુઃખ છે, બીજી આંખમાં દીકરીની વિદાયનું થશે એનું અગાઉ દુઃખ છે. પણ વિચાર એ આવે, કરે રે, ઘરમાં એક ભાઈ નથી, કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાય, તું કેમ વ્યવસ્થા કરીશ? અને તાવને કોણ ખમા કે? મિત્ર યાદ આવ્યો કે મારો ભાઈબંધ છે, એની પાસે જાઓ. પણ પાછી ભાઈ કેવી ભાઈબંધી ખબર, કે હું લઈને મારા મિત્રને પાસે જાય અને કાંઈક માગીશ, અને કદાચ એને એવું થશે કે એટલે આ મારો ભાઈબંધ છે. પાછો વિચાર આવ્યો, ના, એને એવું ન થાય. જાય છે હિંમત કરીને. અડધીક રાત થઈ છે, અડધીક રાતને જઈ એના ભાઈબંધ, એના મિત્રની ડેલીએ ટકોરા કર્યા, જાગો છો ભાઈ? અને અમુક માણસ રાતે આ પહેલી વાર આવ્યો છે, એટલે આજ ઓલાએ ખોલવામાં ડોટ દીધી. અરે રે, કોઈ દી નો આવે, આજ કેમ આવ્યો, શું થયું? ડેલી ખોલી બેસાડ્યો. નીચું જોઈને મિત્ર બેઠો છે. આજ એનો ભાઈબંધ એની દાઢીએ હાથ લઈ ગયો કે મારે હામું જો, કોઈ દી ના આવે તું મારા ઘરે આવા ટાઈમે, અને અત્યારે આવ્યો છો તો પાછો નિમાણો કેમ? જટ બોલ. હવે ન બોલ તો તને મારા સોગંદ છે. હોઠ પપડે છે, કેમ કેવું? બોલ તો ખરો. એવું કાંઈ નથી ભાઈ. તો આજે મહેમાન આવ્યા છે, આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને, એ મહેમાન આવ્યા હતા. લગ્ન લખવાની જીદ કરી અને અંતે મારે લગ્ન લખી દેવા પડ્યા.
આ તિથિના વારને દિવસે જાન આવશે, લગ્ન છે. બહુ સારું કર્યું, સારું તો કર્યું ભાઈ, પણ મારા ઘરમાં એક ફૂટી કોડી નથી. તારી પાસે થોડીક આશા લઈને આવ્યો છો. માગું ઈ પેલા કહું તને, તું મારો ભાઈબંધ છો, તું મારો મિત્ર છો, રોજ ભેળા બેહી છીએ, પણ તું દે ઈ પેલા હું કહું છું. તારા પહેલી જે રકમ લઈ જાઓ એ દીધા વગર મરું તો મને રામ દુહાય છે. આ તો ભાઈબંધ ભેટી ગયો. એ કોની સામે તું બોલે? તું મારો ભાઈ છો, તારી દીકરી મારી દીકરી છે. તને એવું લાગે તારી પાસે થાય ફેર થાય તું દે, મારા ઘરમાં રે, તારા ઘરમાં પૈસા રે, અલગ વસ્તુ નથી. પણ કેટલા જોવે કે ઈ સમય 50,000 રૂપિયા, બસ 50,000 રૂપડીમાં ગાંડા આવો મને કહેવાનું. એની પત્નીને બોલાવે છે, જાગો છો કે હા, એક 50,000 રૂપિયા લેતા આવો. 50,000 રૂપિયા લાવ્યા, પછેડીને શેડે બાંધીને આપ્યા, અને મિત્રને એટલું કીધું, દોસ્ત તારથી થાય દેવાય તો દેજે, નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે, અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે, તારે માગવા નહીં પડે. જા દોસ્ત. અને હા ભાઈ, આજ હું તને આ 50,000 રૂપિયા આપું છું, અને જો હું ગામમાં કોઈને કહું કે મેં એને 50,000 આપ્યા પછી એના દીકરીના લગ્ન થયા, એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુહાય છે. ચિંતા કરતો નહીં દોસ્ત. સાહેબ 50,000 રૂપિયા લઈને માણા વયો ગયો, ડેલી બંધ થઈ. હવે દેનાર માણસ રડે છે. સાંભળજો, જેણે પૈસા આપ્યા એની આંખમાં આહુડાની ધાર થઈ. હવે એના પત્ની કહે છે, હવે દઈ દીધા ને હવે શું કામ રોવો છો? ચિંતા તો એટલી ને કે પાછા નહીં આવે. કે ના, એ તો મેં કહી દીધું કે મેં મારી દીકરીનો દાયજો કર્યો એમ સમજીશ, પૈસા ના આવે ની ચિંતા નથી. તો રડવાનું કારણ? ત્યારે એની પત્નીને કહે છે કે રડવાનું કારણ એટલું કે અમે બચપણના ગોઠિયા હારે રમીને મોટા થયા, ને આજ સુધી અમે બે ભેગા રહ્યા, અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો. મારે સામે હાલીને દેવા જોવે એને બદલે એને મારા ઘરે માગવા આવવું પડ્યું, એનું આજ મને દુઃખ છે. ભલા માણા મિત્ર હેડા કીજીએ, જેસો કુવાડો કોસ એ પસાડ્યો પાણી દીએ, પણ દિલે ન ધરે રોષ. જેની ભેળા બેહો તો આવા બેહો છે. ક્યાં દ્વારકાનો રાજા ખબર પડે કે આ સુદામો આવે છે. દ્વારકાના દ્વારે ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા સુદામા પોગી ગયા. મારે બીજા પ્રસંગમાં નથી જવું, જે ખાસ ફરમાય છે એ વાત ઉપર જ જવું છે. તા દ્વાર પર અટકાવ્યા, અને ભાઈ તો અટકાવે જ ને. અત્યારે આપણે આયા કલેક્ટરને મળવા જાય તો એ નો પટાવાળા પર શો વાળી દે. ભાઈબંધ હોય ને ભાઈ, ગમે એવા ભાઈબંધ આપણા, પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી એ આપણો ધર્મ છે ભાઈ. અહીંયા હું બેઠો છું ને કોઈક મારો ભાઈબંધ અહીંયા આવીને હાવ અંગત ન્યાલી મહુવાથી આવ્યો હોય, નીકળ્યો હોય, જાતો હોય આબુ કે પાલનપુર જાતો હોય, ને ખબર પડે કે માયાભાઈ પ્રોગ્રામ છે, અને આવ્યો હોય અને સીધો અહીંયા ચાલુ પ્રોગ્રામ ખપ ખપ કરતો, કેમ માયાભાઈ મજામાં? તમને બધાને કે અમારા ગામના આ પ્રોગ્રામ ભડું દીને હેઠો ન જાય. એમ આપણા મિત્રો હોય, પછી ધારાસભ્ય હોય તોય ભલે, કલેક્ટર હોય તોય ભલે, મંત્રી હોય તોય ભલે, પણ એની અદબ રાખવી આપણો ધર્મ છે. કારણ કે એ પાત્ર ભજવી રહ્યા છે, અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે, એની ઓફિસે ગયા હોય તો ખબદીને વયું નહીં. આપણે ગમે ત્યાં આપણે કોઈ મોટા શેઠ હોય, વેપારી હોય, તો એ અદબ રાખવાની. આપણે કહેવાનું મારો મિત્ર છે બરાબર, પણ અહીંયા કહેવાનું એ હું કા કઈ રીતે અહીંયા બેઠા ને હડપ હડપ કરતા સીધા, અને પછી કે ભાઈ 2 મિનિટ ઉભા રહે ને મીટિંગ મારું મોઢું તોલી લીધું. આ પોતાની ભૂલ્યું છે. તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર
અહીંયા રામા કોઈ નાટક રમાતું હોય અને મહારાણો પ્રતાપ થઈને તેજ માથે બેઠો હોય તો ત્યાં જઈને કહેવાય કાં ધીંગા, એટલે એ પ્રતાપનું પાત્ર લઈને બેઠો છે યાર. પાત્રને તો માન આપ. આ દરેક પાત્રો છે આપણા, પાત્રોને ગૌરવ હતા હો સાહેબ. કાલ સવારનો દાખલો અમારો ભાવનગરનો, મૂળજી આશારામ નાટક કંપની, એ જ્યારે ભાવનગરમાં રમવા માટે આવ્યા, બ્લુટૂથ ચાલુ છે દોસ્ત, લખવું ન પડે, લાઈવ ફરમાઈશું હાલે છો. હા વચ્ચે ભાવનગરમાં જ્યારે એ રમવા માટે આવ્યા અને એમાં મોહન મારવાડી, મૂળજી આશારામ નાટક કંપની, મૂળ અનુભાના લીમડાના સાહેબ, એ સ્ત્રી પાત્ર લેતા ને મૂળજી આશારામ, અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે. અને એટલું નહીં, તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બહેનો એને એની પાસે હાલ્યું શીખવાના ક્લાસ લેતા છે, આવું પાત્ર. અને એમાં મોહન મારવાડી જે એમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો, અને જ્યારે ભાવનગર રમવા માટે આવ્યા ને કૃષ્ણકુમાર સિંહજીને આમંત્રણ આપ્યું કે બાપુ આજ નાટક જોવા પધારજો. અને નાટક જેથી ભાવનગરમાં હાલતું હતું, 18 ભાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેસી ગયેલા. અને મોહન મારવાડી રાજા ભરથરીનો વેહ પહેરી અને સ્ટેજમાંથી આવ્યો સાહેબ, પણ એની બોલવાની છટા, એની પોતાની લઢણ અને એની અદા જોઈને 18 ભાદરના ધણીને મોજના તોરા છોડ્યા. ભાઈ 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 મોહનો, વાહ મોહન, ક્યા બાત. અને મોજના જ્યાં તોરા છૂટ્યા એટલે પગમાં 1.5 હોનાનો તોડો પહેરેલો હતો. એ પગમાલી હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો ભાવનગર દરબાર સાહેબે. લે મોહન, તારી ઉપર આફરીન છે. ટેજ ઉપર જ્યાં હોનાનો તોડો પડ્યો અને મોહનના પગ થંભી ગયા. ધીમેક દિન મહારાજ સાહેબને એટલું કીધું, નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજી, આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો. મોહન દરબાર, આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો. ભાવનગરની ઘટના સાહેબ. શું થયું? માફ કરજો બાપુ, તમે ખાલી 18 ભાદરના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી થઈને ટેજ ઉપર બેઠો છું સાહેબ. અને અત્યારે હું દાન લઉં તો મેં પાત્રને ન્યાય ન આપ્યો કહેવાય, તો મેં આ પાત્ર ભજવું ન કહેવાય, મેં પાત્ર લજવું કહેવાય. કે પણ મોહન તું કલાકાર છો બાપુ, કલાકાર હાચો. હમણાં ટેજથી નીચે ઉતરી મારી જીભે તારા પગના તળિયા ચાટી, પણ એકવાર મારી માથે આ પોશાક રાજા ભરથરીનો ઉતરી જાય તો હું તો તારી રજ છું, તારા ચરણની રજ છું. પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે. આ પાત્રને ન્યાય આપ્યો કહેવાય સાહેબ. અમારા ઘેડનો પોરબંદર અમારો એક સ્ત્રી પાત્ર લેનારો ભીમો, જુનાગઢમાં વનરાજસિંહ બાપુના ફામે, જયરાજસિંહ જાડેજાના મામા, ગોંડલ ધારાસભ્યના મામા, વનરાજસિંહ બાપુના ફામે સાહેબ એનો રાધા કૃષ્ણની મંડળીનો કાર્યક્રમ રાખ્યો. અને પૂજ્ય મોરારી બાપુ અને બધાય અમે ઘડીક જોવા ગયેલા. જો એટલે આખું જોયું એની કૃષ્ણની રાસ મંડળીની બહુ સરસ એની મંડળી છે, એ અમે જોવા બેઠા સાહેબ. તમામ પાત્રો જેટલા હતા એ બધા બાપુને પગે લાગવા આવ્યા, ભીમો ન આવ્યો. અને જેવું નાટક પૂરું થયું ત્યારે ભીમો પગમાં આવી અને પડી ગયો. અને બાપુને એટલું કીધું, બાપા ત્યારે મારી પાત્ર છે ને એ રાધાનું હતું ને એટલે હું નહોતો આવ્યો, એટલે મને માફ કરજો બાપુ. અને ત્યારે બાપુએ કીધું કે નહીં, તે તારા પાત્રને ત્યાં ન્યાય આપ્યો છે ભલા માણસ. એમ આપણને દરેકને ભગવાને કાંઈક ના કાંઈક પાત્રો આપ્યા છે, બસ એને ભજવીએ. નહીતર તો નાટકમાં નાટક થાય ને. હાવ એટલે ફિલ્મ જોતા હતા ને, આગળ એક કપલ બેઠેલું, એ ઝીણી ઝીણી વાતું કરતા હતા, કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હારે આવેલા, બે હારે જોવા આવેલા તો ગુપસુપ વાતું કરતા હતા. પાછળ એક બીજો બેઠો ને, એને કીધું, એ અવાજ ઓછો કરો, સંભળાતું નથી. બોલો વાતું કરતો હતો ને, એ પહેલવાન હતો, ઊભો થઈને કે હું છે, તને નથી કહેતો, ધર્મેન્દ્રને કહું.
તું ધીમું બોલ, તમે બોલો એ સંભળાતું નથી. હવે વોલ્ટેજ ખાઈ જાવે ને શું કેવું? ખરેખર એમાં માલી બેન શપથ લેવા આવ્યા ને તો રાધે રાધે કરતા કરતા આવ્યા. બોલ, બધું જામ્યું હો, અલગ અલગ. હા, મા દીકરા એ બે, એનો દીકરો સની દેવલ, હા, કેવો ફિલ્મમાં કામ કર્યા. ધર્મેન્દ્ર કેવું કામ કર્યા, કેવું કેવું છે બોલો. સોલે માલી બે નું થઈ ગયું. અમિતાભભાઈ નું ત્યાં ધર્મેન્દ્રભાઈ નું. હે, ઓલામાં બસંતી ને ઓલામાં શું નામ એ કઈક ભૂલાઈ ગયું. શોલે શોલે બધાય જોયું ને? ફિલ્મ જ હોય. બધાય જોયું કે નહીં? મેં જોયું. મેં તો 5 વાર જોયું. નાનો હતો ને તેથી. એમાં કેવો એક ગોટાળો છે કહું, કોઈ કહેતા નહીં. કારણ કે આપણે પસા વાર જોઈને બેઠા. હવે એમાં ભૂલ્યું કાઢ્યું તો મેળ આવે એવું છે નહીં. પણ તેથી મને ખબર હતી. મને જયાબેન ને બેને જ ખબર હતી. આપણે અમિતાભ બાપુના ઘરના જયાબેન, એને એટલે જ એને આ મોટું પાત્ર હતું રામગઢનું. એના લગ્ન પછીનું જે પાત્ર છે પછી બોલ્યા જ નથી. હું કામ? એ ભૂલને એને ખબર હતી કેવો ગોટાળો છે આ. હા, એ કેવું રામ કેવું રામગઢ ને રામગઢ ને હા, રામગઢમાં લાઇટ હતી એ ફિલ્મમાં. રામગઢમાં લાઇટ નહોતી. રોજ જયાબેન ઓલું ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ બેઠા બેઠા ઓલું વાજુ વગાડતા હોય. બેન આવે એટલે વાજુ અટકી જતું હતું. સહેજ ત્રાહું હામું જોઈ લે, હજી એમણામાં જ જોવે છે. કારણ કે એમાં લાઇટ નહોતી. બરોબર, ફાઇનલ ને લાઇટ નહોતી ને ભાઈ. રામગઢમાં લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હેનથી મર જાઉંગા ફટ જાઉંગા મોઈએ. લાઈટ નથી ને ગામમાં નળ. બોલો, આવું આને ફિલ્મ કહેવાય. એમ જીવનની ફિલ્મમાં આવી નાની નાની ઘટના હોય ને પકડી ન રખાય, ફિલ્મ સમજીને કાઢ નખાય. ભલા માણસ, ભૂલું તો માણસ તમામમાં હોય. હા, કઈ એવી વ્યક્તિ છે કે એમાં ભૂલ ન હોય? પણ ભાઈબંધની ભૂલ સામું નહીં જોવાનું, પરિવારની ભૂલ સામું નહીં જોવાનું. ભાઈબંધની ભૂલનો ધોખો કરે ધરાર, પછી જાને ત્યાં ગાયા કરે એ પણ એક ગમાર. કોઈથી ભૂલ અને ભૂલું ગોતો ને ભાઈ. ભૂલું ગોચી તો આમ તમે અહીંથી ઊંઝાથી મહેસાણા પોગો ને ત્યાં પસા ભૂલું તો આપણામાં નીકળે. અને અત્યારે દરેકમાં નથી થયું એવું. ભૂલ તો થાય જ તે. માણા માત્ર કોઈ ભૂલ વગરનું હોય જ નહીં. કોઈ આ 100 માર્કના જ પેપર પૂછાય, કોઈએ 100% ભર્યા જ નથી. એક છોકરાને સાહેબે પૂછ્યું સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ અમે ભણીએ સત્ય છે. તો કે ભ્રમ તમે ભણાવો છો એ ભ્રમ છે. અમે ભણવા આવીએ છીએ, તમે ભણાવો, આ બધું સત્ય છે. નિશાળ છે બધું આપણું સત્ય. પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા લઈને એટલે આવ્યા વગર છૂટક્યો નથી.